નમસ્તે બધાને. મિત્રો, ચાલો આપણે એક સરસ મજાનો ડાયલોગ સાંભળીએ. ડાયલોગ છે આ: इतनी शिद्दत से मैंने तुम्हें पाने की कोशिश की है कि हर जर्रे ने मुझे तुमसे मिलाने की साजिश की है। कहते हैं अगर किसी चीज को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने की कोशिश में लग जाती है। आज आप सब ने मुझे मेरी चाहत से मिलाया। थैंक यू वेरी मच। મિત્રો, ઓમ શાંતિ ઓમ ફિલ્મનો આ આઇકોનિક ડાયલોગ તમને બધાને યાદ જ હશે. આ ડાયલોગને આપણા આજના ટોપિક સાથે ઘણું બધું લાગે વળગે છે. એટલે આ ડાયલોગને આપણે બીજા જ પર્સપેક્ટિવ સાથે તપાસીએ. આ ડાયલોગમાં મને 4 વર્ડ્સ બહુ મહત્વપૂર્ણ લાગ્યા છે. પેલું છે શિદ્દત, બીજું છે કોશિશ, ત્રીજું છે સાજિશ અને ચોથું છે કાયનાત. જેમાંથી શિદ્દત અને કાયનાત આ બંને શબ્દો અરબી ભાષાના છે. કોશિશ શબ્દ પર્શિયન ભાષાનો છે અને સાજિશ શબ્દ ઉર્દુ ભાષાનો છે. હવે આ શબ્દોના અર્થ પણ જોઈ લઈએ. શિદ્દત એટલે જુસ્સાપૂર્વક, પેશનથી કરેલું. કોશિશ એટલે પ્રયાસ, એટેમ્પ્ટ. સાજિશ એટલે કાવતરું, ષડયંત્ર અથવા કોન્સ્પિરેશન. અને કાયનાત એટલે સૃષ્ટિ, યુનિવર્સ. કહેવાનો મતલબ એમ થાય છે કે જ્યારે વ્યક્તિ પોતાના આત્માના ઊંડાણથી કોઈક વસ્તુ, વ્યક્તિ અથવા પોતાના સપના, ડ્રીમ્સને પોતાની આંતરિક દુનિયામાં વાસ્તવિક માનીને જીવવા લાગે છે, ત્યારે સમગ્ર સૃષ્ટિ, યુનિવર્સ તે આપવા માટે એવા સંજોગો, એવી પરિસ્થિતિ નિર્માણ કરતી હોય છે. અંગ્રેજીમાં આ વાત વધારે ક્લિયર થશે. વેન someone truly desires something, the entire universe works to make it happens. આપણા આજના ટોપિકમાં આ ડાયલોગનું ઇન્ટરકનેક્શન રિલેટેડ છે. ધનવાન બનવાના રસ્તા પર ચાલવા માટે આ ડાયલોગની આંતરિક બાબતો સમજવી પડશે. મિત્રો, ધનવાન બનવું કોને ના ગમે? કોઈ પણ વ્યક્તિ ધનની જરૂરિયાતને નકારી શકતી નથી. માણસ માત્ર ધનને પાત્ર. આપણે જો એમ કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી. આપણી સમાજ વ્યવસ્થા તથા આર્થિક વિનિમયનું માળખું એ રીતનું ગોઠવાયેલું છે કે વસ્તુઓ મેળવવા માટે આપણી પાસે ધન અથવા રૂપિયા હોવા જ જોઈએ. એટલા માટે જ જો વ્યક્તિએ પોતાનો સર્વાંગી વિકાસ કરવો હોય તો ધનવાન બનવાના વિજ્ઞાનને સમજવું પડે, તેને શીખવું પડે અને જીવનમાં તેનો અમલ કરીને ધનવાન બનવાનું કામ અવશ્ય કરવું જ જોઈએ. આમાં જે પણ સિદ્ધાંતો અને નિયમો આપણે શીખવાના છીએ તે સંપૂર્ણ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક છે, જે આપણી વેદકાલીન હિન્દુ દર્શનશાસ્ત્રના સિદ્ધાંતો પરથી લેવામાં આવ્યા છે. પરિણામ, રિઝલ્ટ ચોક્કસ મેળવી શકાશે, પરંતુ તેના માટે આ સૈદ્ધાંતિક નિયમોને બરાબર આત્મસાત કરીને તે મુજબ જ લિટરલી એઝ ઇટ ઇઝ તેનો અમલ કરવો જોઈએ. શંકાને આમાં કોઈ સ્થાન નથી. એટલે સંપૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ સ્વીકારના માઇન્ડસેટ સાથે આનો અભ્યાસ કરવો ફરજિયાત છે. ચાલો, આટલું મેં ક્લિયર સમજાવી દીધું. પછી આપણે આના પર આગળ વધીએ. તો સૌથી પહેલો પ્રશ્ન થાય, ધનવાન બનવું શા માટે જરૂરી છે? જુઓ મિત્રો, આપણે ત્યાં
નિર્ધનતાની ગમે તેટલી સ્તુતિ અથવા પ્રશંસા ગવાઈ હોય, પણ સચ્ચાઈ એ વાતની છે કે ધનવાન બન્યા વગર જીવનને સફળ કરવું કે જિંદગીને પૂરેપૂરી માણવી શક્ય જ નથી. પૂરતા પ્રમાણમાં ધન જો વ્યક્તિ પાસે ન હોય તો કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રતિભા નથી વિકસાવી શકતી. વસ્તુઓનો ઉપયોગ કરવાથી માણસ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રે વિકાસ પામતો હોય છે. એટલે થોડાથી સંતોષ માની લેવો તે સાચી સમૃદ્ધિ નથી. કુદરતનો સ્વભાવ જીવનની વૃદ્ધિ કરવાનો છે, જીવનને ખીલવવાનો છે. પોતે જે કંઈ પણ બની શકે તેમ હોય એવા બનવાની દરેક વ્યક્તિમાં એક કુદરતી ઈચ્છા હોય છે. પોતાની આંતરિક શક્તિઓને બહાર લાવવાની ઈચ્છા ઉત્પન્ન કરવી એ માણસ માત્રનો જન્મજાત સ્વભાવ છે, અને એ ઈચ્છા આપણને થયા વગર રહી નથી શકતી. એ પણ એક હકીકત છે. એટલે ધનવાન બનવું કે તેવી ઈચ્છા રાખવી એમાં કશું ખોટું નથી. જિંદગીને ભરપૂરતાથી જીવવાની જેની ઈચ્છા નથી થતી તે માણસ મારી દૃષ્ટિએ નોર્મલ ના કહેવાય. એટલા માટે ધનવાન બનવાની ઈચ્છા વગરની વ્યક્તિ એબનોર્મલ કહેવાય. વ્યક્તિ 3 હેતુ માટે જીવતી હોય છે: શરીર, મન અને પોતાના આત્મા માટે. આ ત્રણેયના સંગમથી જ સાચી જિંદગી પ્રગટ થતી હોય છે. વ્યક્તિની શારીરિક, માનસિક અને આત્મિક ક્રિયાઓ જો શ્રેષ્ઠ રીતે ના ચાલતી હોય તો તે ધારેલા પરિણામ મેળવી નથી શકતી. તેઓમાં હંમેશા એક અતૃપ્ત ઈચ્છા જોવા મળશે જ. ઈચ્છા અધૂરી રહી જવી એટલે જ બહાર આવવા માટે થનગનતું સામર્થ્ય. ઈચ્છા એટલે જ પૂર્ણ થવા ઈચ્છતા કામો. આમ જીવનની પૂર્ણતાનો પાયો એટલે ધનવાન બનવાની ઈચ્છા થવી. નોર્મલ વ્યક્તિએ ધનવાન બનવાના વિજ્ઞાનને સમજવું અને શીખવું ખૂબ જ જરૂરી છે. બીજું કંઈ પણ શીખવા કરતાં પહેલાં આ શિક્ષણ મેળવવું ખૂબ મહત્વપૂર્ણ છે. અને આને અવગણવાનો અર્થ આપણી જાત પ્રત્યેની છેતરપિંડી છે, ઈશ્વર પ્રત્યેની અને સમગ્ર માનવજાતિ પ્રત્યેની આપણી ફરજમાં પીછેહટ કરવી. કારણ કે વ્યક્તિએ પોતાનો સર્વાંગી વિકાસ કરવા જેટલી મોટી કોઈ જ ઈશ્વર સેવા અથવા માનવ સેવા નથી. પોઈન્ટ નંબર 2, ધનવાન બનવાનું વિજ્ઞાન હોઈ શકે? હા, ધનવાન બનવાનું વિજ્ઞાન હોય છે. અને આ વિજ્ઞાન એલ્જિબ્રા કે અંક ગણિત જેટલું જ ચોક્કસ હોય છે. કેટલાક ચોક્કસ નિયમો છે જે સમૃદ્ધિ મેળવવાની પ્રક્રિયાનું સંચાલન કરે છે. આ નિયમોને શીખીને જો વ્યક્તિ તેનું પાલન કરવા લાગે તો તે ચોક્કસ ગણતરીપૂર્વક ધનવાન બની શકે છે. કુદરતના કાર્યકારણના નિયમ મુજબ જેવું કામ હંમેશા તેવું જ પરિણામ મળે છે. જે લોકો કુદરતના આ નિયમોનું પાલન કરે છે તે ચોક્કસ ધનવાન બની શકે છે. ધનવાન બનવાની બાબતને વાતાવરણ સાથે કોઈ સંબંધ નથી. જો એવું જ હોત તો એક જ એરિયામાં રહેતા બધા લોકો ધનવાન હોત અને બીજા એરિયામાં રહેતા લોકો ગરીબ હોત. એક શહેરના લોકો ધનવાન હોત અને બીજા શહેરના લોકો ગરીબ હોત. એક રાજ્યના લોકો અમીર હોત અને બીજા રાજ્યના લોકો ગરીબ હોત. પરંતુ આવું નથી. એક માણસ ધનવાન બની જાય અને બીજો ન બની શકે એ જ બતાવે છે કે
ધનવાન બનવું એ ચોક્કસ પદ્ધતિથી કામ કરવાનું પરિણામ છે. બીજું કે પ્રતિભાશાળી લોકો જ આ ચોક્કસ પદ્ધતિથી કામ કરી શકતા હશે એવું પણ નથી, કારણ કે ખૂબ પ્રતિભાશાળી લોકો પણ ગરીબ જોવા મળે છે અને ક્યારેક ઘણી ઓછી પ્રતિભા ધરાવતા લોકો પણ ધનવાન બનતા આપણે જોતા હોઈએ છીએ. જે લોકો ધનવાન બન્યા છે તેમનો અભ્યાસ કરતાં એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ પણ બધી રીતે સામાન્ય માણસો જેવા જ લાગે છે અને સામાન્ય માણસો જેવા જ હોય છે, જેથી ખાતરીપૂર્વક કહી શકાય કે બીજા લોકોમાં નથી તેવી પ્રતિભા અથવા આવડત હોવાના કારણે નહીં, પણ ચોક્કસ પદ્ધતિથી કામ કરતા હોવાને કારણે તેઓ ધનવાન બન્યા છે. બચત કરવાથી ધનવાન હંમેશા બની શકાય એવું પણ નથી, કારણ કે સાચવીને રૂપિયા વાપરનારા પણ ક્યારેક ગરીબ બની જતા જોયા હોય છે. અને ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે બેફામ ખર્ચ કરનારા પણ ધનવાન બની જતા હોય છે. બીજા લોકો નથી કરી શકતા તે કામ અથવા વ્યવસાય કરવાથી જ ધનવાન બની શકાય છે એવું પણ નથી. એક જ વ્યવસાયમાં કામ કરતા બે માણસો લગભગ સરખું કામ કરે છે, છતાં એક ધનવાન છે જ્યારે બીજો સામાન્ય જ રહે છે. એટલે બુદ્ધિશાળી લોકો પણ ધનવાન બને છે અને સામાન્ય લોકો પણ ધનવાન બને છે. શારીરિક રીતે મજબૂત લોકો પણ ધનવાન બને છે અને ક્યારેક નિર્બળ અથવા માંદગીવાળા લોકો પણ ધનવાન બનતા જોવા મળે છે. એટલે આમ કહી શકાય કે ચોક્કસ પદ્ધતિથી કામ કરીને જ વ્યક્તિ ધનવાન બનતી જોવા મળે છે. પોઈન્ટ નંબર 3, તક અથવા ચાન્સ એ કોઈનો ઈજારો છે? ના, અમુક લોકો જ સંપત્તિનો ઈજારો ધરાવે છે અને તેઓ સંપત્તિ આડે તારની વાડ બાંધીને બેસી ગયા છે એવું બિલકુલ નથી. એવી એક પણ વ્યક્તિ નથી કે જેની પાસેથી એની તક ઝૂંટવીને એને ગરીબ રાખવામાં આવી હોય. સમાજની જરૂરિયાત અને સમાજના બદલાતા સામાજિક પ્રવાહ મુજબ જુદા જુદા સમયે તકની ભરતી જુદી જુદી દિશાઓ પકડતી જ હોય છે. વ્યવહારિક રીતે જોઈએ તો પણ દુનિયામાં જે પુરવઠો છે તે ખૂટે તેમ નથી અને જે પુરવઠો અખૂટ છે તે તો અદૃશ્ય છે. આ પૃથ્વી પર જે પણ વસ્તુઓ આપણે જોઈએ છીએ તે તમામ એક જ મૂળ તત્વથી બનેલી છે. આ મૂળ તત્વમાં ચૈતન્ય છે, એ જીવંત છે, એનામાં સર્જનાત્મક ઉર્જા છે અને એ સતત નવી નવી વસ્તુઓનું સર્જન કર્યા જ કરે છે. અદૃશ્ય એવું આ મૂળ તત્વ માણસની જરૂરિયાતને અનુસરે છે. માણસને એ ક્યારેય કોઈ સારી વસ્તુથી વંચિત નથી રાખતું. આકાર વગરનું આ મૂળ તત્વ બુદ્ધિમાન છે. એ મૂળ તત્વ વિચારી શકે છે. એનામાં જીવંત ચૈતન્ય છે. એની ગતિ હંમેશા વધુ અને વધુ જીવન તરફની હોય છે. તેનો સ્વભાવ વિસ્તાર પામવાનો છે. દરેક જીવમાં વધુ જીવન પામવાનો એક કુદરતી આવેગ હોય છે. સમગ્ર બ્રહ્માંડ, યુનિવર્સ બસ આ જ રીતે અદૃશ્ય એવા ચૈતન્યમય મૂળ તત્વમાંથી બનેલું છે. એટલે આ સ્થૂળ જગત સૂક્ષ્મ જગતમાંથી જ બનેલું છે અને અવારનવાર તેમાં અલગ અલગ રચના બનતી જોઈ શકાય છે. સમગ્રતાની દૃષ્ટિએ જોઈએ તો માનવ જાતિ સમૃદ્ધ છે. વ્યક્તિગત રીતે જો કોઈ ગરીબ હોય તો એનું મુખ્ય કારણ એ છે કે તે લોકોને સમૃદ્ધ બનાવતી ચોક્કસ પદ્ધતિનું પાલન નથી કરતો. સૃષ્ટિનું સર્જન જ જીવનના વિકાસ માટે થયું છે. એનો મૂળ હેતુ જ જીવનનો વિકાસ છે. જીવનના વિકાસ માટે જે જરૂરી છે તે તમામ વસ્તુઓ અનંત પ્રમાણમાં સૃષ્ટિમાં
હાજર છે. સૃષ્ટિમાં અછત પોસિબલ જ નથી, અછત શક્ય જ નથી, સિવાય કે સર્જનહાર ઈશ્વર પોતાનો જ વિરોધ કરે અને પોતાના સર્જનને રદ કરે. જોયું મિત્રો, આજના વિડીયોમાં આપણે ધનવાન બનવા માટેની એક પૂર્વ ભૂમિકા, એક કુદરતી અનંત બ્રહ્માંડની વાત કરી. આપણા જીવનમાં ધનની સાર્થકતા શું છે તેની વાત કરી. જીવનની સંપૂર્ણતાના શિક્ષણમાં ધનવાન બનવાના સિદ્ધાંતો વિશે વિડીયોના પાર્ટ 2માં આપણે આ બાબતને વિસ્તારથી સમજીશું. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.